મોટાભાગના લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે ફોન કઈ રીતે ચાર્જ કરવો જોઈએ અથવા તો કેટલા ટકા ચાર્જ કરવો જોઈએ। ઘણી વખત ફોન 100% ચાર્જ થવા છતાં લોકો ચાર્જિંગમાં રાખતા હોય છે, જેના કારણે ફોનની બેટરી બગડી જાય છે। તો જાણી લો આ ટિપ્સ। આપણે નવા સ્માર્ટફોનની ખૂબ જ પ્રેમથી કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યાં ફોન થોડો જૂનો થવા લાગે ત્યાં આપણે તેના પ્રત્યે અનેક પ્રકારની બેદરકારી દાખવવા લાગીએ છીએ। જ્યારે ચાર્જિંગની વાત આવે તો આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા હોય છે જ્યારે પણ તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય છે તો તે તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે। આ સાથે ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યા પછી તરત જ ફરીથી બહાર કાઢે છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે। જો તમે ફોનને વારંવાર ચાર્જ પર લગાવતા રહેશો તો સમય જતાં ફોનની બેટરી બગડશે। જો ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે તો તે ખૂબ જ હેરાન પરેશાન કરે છે। ડેડ બેટરી હોય તો એક સારામાં સારો ફોન જંક બની જાય છે। ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક યોગ્ય રીત છે। જો તમે ફોનને વારંવાર ચાર્જ પર લગાવતા રહેશો તો સમય જતાં ફોનની બેટરી બગડશે। બેટરીને 20% કે તેથી વધુ નીચે જવા દો નહીં અને બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો। જ્યારે બેટરીનું સ્તર 80% અથવા ઓછું અને 100%ની વચ્ચે હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો। લાંબા સમય સુધી તમારા ફોનને 100% લેવલ પર ન રાખો, એટલે કે તેને સંપૂર્ણ ચાર્જ કર્યા પછી તેને ચાર્જરમાંથી દૂર કરો। આપણે નોર્મલ ચાર્જિંગમાં શું કરીએ છીએ કે 0%ની આસપાસ આવે ત્યારે ચાર્જિંગમાં મૂકીએ છીએ અને 100%ની નજીક પહોંચે ત્યારે આપણે બંધ કરીએ છીએ। અમુકમાં ઓટો ઓફ આવે છે કે ઓવર ચાર્જિંગ ન થાય તેના માટે ઓટો કટ સેન્સર લાગેલા હોય છે એટલે મોબાઈલ ચાર્જ થતો નથી। એટલે એવી કોઈ માન્યતા જનરલી નથી કે જેને આપણે ગણકારીને એવું કહી શકાય કે ભાઈ 40 થી 80%ની વચ્ચે જ રાખવું જોઈએ, એ મારું પોતાનું માનવું છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર કરજો જેથી આ જાણકારી બીજા લોકો સુધી પહોંચી શકે। નમસ્કાર। મોટાભાગના લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે ફોન કઈ રીતે ચાર્જ કરવો જોઈએ અથવા તો કેટલા ટકા ચાર્જ કરવો જોઈએ। ઘણી વખત ફોન 100% ચાર્જ થવા છતાં લોકો ચાર્જિંગમાં રાખતા હોય છે, જેના કારણે ફોનની બેટરી બગડી જાય છે। તો જાણી લો આ ટિપ્સ। આપણે નવા સ્માર્ટફોનની ખૂબ જ પ્રેમથી કાળજી રાખીએ છીએ, પરંતુ જ્યાં ફોન થોડો જૂનો થવા લાગે ત્યાં આપણે તેના પ્રત્યે અનેક પ્રકારની બેદરકારી દાખવવા લાગીએ છીએ। જ્યારે ચાર્જિંગની વાત આવે તો આપણે બધા આપણી આસપાસ જોઈએ છીએ કે કેટલાક લોકો એવા હોય છે જ્યારે પણ તેમનો ફોન થોડો પણ ડિસ્ચાર્જ થાય છે તો તે તરત જ તેને ચાર્જિંગ પર મૂકી દે છે। આ સાથે ઘણા લોકો એવા છે કે જેઓ ફોનને ચાર્જિંગ પર મૂક્યા પછી તરત જ ફરીથી બહાર કાઢે છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે। જો તમે ફોનને વારંવાર ચાર્જ પર લગાવતા રહેશો તો સમય જતાં ફોનની બેટરી બગડશે। જો ફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે તો તે ખૂબ જ હેરાન પરેશાન કરે છે। ડેડ બેટરી હોય તો એક સારામાં સારો ફોન જંક બની જાય છે। ફોનને ચાર્જિંગ પર મૂકવાની એક યોગ્ય રીત છે। જો તમે ફોનને વારંવાર ચાર્જ પર લગાવતા રહેશો તો સમય જતાં ફોનની બેટરી બગડશે। બેટરીને 20% કે તેથી વધુ નીચે જવા દો નહીં અને બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાનું ટાળો। જ્યારે બેટરીનું સ્તર 80% અથવા ઓછું અને 100%ની વચ્ચે હોય ત્યારે જ ફોનને ચાર્જરમાંથી અનપ્લગ કરો। લાંબા સમય સુધી તમારા ફોનને 100% લેવલ પર ન રાખો, એટલે કે તેને સંપૂર્ણ ચાર્જ કર્યા પછી તેને ચાર્જરમાંથી દૂર કરો। આપણે નોર્મલ ચાર્જિંગમાં શું કરીએ છીએ કે 0%ની આસપાસ આવે ત્યારે ચાર્જિંગમાં મૂકીએ છીએ અને 100%ની નજીક પહોંચે ત્યારે આપણે બંધ કરીએ છીએ। અમુકમાં ઓટો ઓફ આવે છે કે ઓવર ચાર્જિંગ ન થાય તેના માટે ઓટો કટ સેન્સર લાગેલા હોય છે એટલે મોબાઈલ ચાર્જ થતો નથી। એટલે એવી કોઈ માન્યતા જનરલી નથી કે જેને આપણે ગણકારીને એવું કહી શકાય કે ભાઈ 40 થી 80%ની વચ્ચે જ રાખવું જોઈએ, એ મારું પોતાનું માનવું છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર કરજો જેથી આ જાણકારી બીજા લોકો સુધી પહોંચી શકે। નમસ્કાર।